વડોદરામાં ગોપાળાનંદ સ્વામી પાસે એક ગરીબ છોકરો રહેતો હતો. સાંજ સવારે મંદિરમાં રહીને અભ્યાસ કરે. સ્વામી તેના પાસેથી ઠાકોરજીની સેવા કરાવતા. મંદિર વાળવું, પૂજાના પાત્રો ધોવા, માંજવા વગેરે સેવા સ્વામી જાણી જોઈને તેને જ બતાવતા, કારણ કે તેની ગરીબાઈ દૂર કરવાની સ્વામીને ઈચ્છા હતી. સેવા કરે તેની ગરીબાઈ દૂર થઈ જાય, તેનું દારિદ્ર્ય ચાલ્યું જાય. સુદામાજી દુઃખી હતા, પછી સેવા કરી ત્યારે કેવા સુખી થયા. તે બાળકનું નામ હતું મંગળ. રાજી થઈને સેવા કરતો. જેને સેવા કરવાનું ગમે તે મુમુક્ષુ જ હોય. સ્વામી તેના ઉપર પ્રસન્ન રહેતા. મંગળ કહીને આત્મીયતાથી બોલાવતા. આ યુવાનને સ્વામીના મુખેથી બોલાતો મંગળ શબ્દ મીઠો લાગતો. વિદ્યાભ્યાસમાં બહુ આગળ વધ્યો. પવન વેગે પ્રગતિ કરી. ગોપાળાનંદ સ્વામીનો રાજીપો મળે પછી શું બાકી રહે? એકાદ બે કાર્યક્રમમાં ઝળક્યો અને વડોદરાના સયાજીરાવ ગાયકવાડની નજરમાં આવ્યો. આ યુવાનની કુશળતા જોઈને ગાયકવાડ સરકારે તેને અમરેલી પંથકના સુબા તરીકે નિયુક્તિ કરી. પછી જ્યાં જાય ત્યાં સાહેબ સાહેબ થવા માંડ્યું. નોકર ચાકર પટ્ટાવાળાઓની સેવા મળવા લાગી. અમીર ઉમરાઓ સાથે ફરવા લાગ્યો. આવો અધિકાર મળ્યા પછી એક દિવસ ગોપાળાનંદ સ્વામીને મળવાની ઈચ્છા થઈ. ઓફિસમાં કહ્યું, આજે મારા ગુરુને પગે લાગવા જાઉં છું. આ સાંભળીને બે ત્રણ અધિકારીઓને થયું કે સાહેબના ગુરુ કેવા હશે, આપણે સાહેબની સાથે તેના ગુરુના દર્શને જાઉં. એ અધિકારીઓ સાથે રૂવાબભેર ગોપાળાનંદ સ્વામીના દર્શને સાહેબ આવ્યા. સ્વામીના હૈયામાં તો એ જ વાત્સલ્ય હતું. જોતાની સાથે સ્વામીને આનંદ થયો. મહારાજની દયા થઈ, જેથી રંક હતો તે રાજા થયો. વાત્સલ્ય ભાવથી સ્વામીએ બોલાવ્યો, આવ મંગળ. એક વચને બોલાવવાનું કારણ આત્મીયતા છે. માતાને એક વચને બોલાવાય છે તેમાં માતાનું અપમાન નથી. આત્મીયતા હોય ત્યાં વિશેષણો લગાડવા પડતા નથી. ગોપાળાનંદ સ્વામીએ વાત્સલ્યના ઉભરાથી કહ્યું, મંગળ આવ્યો. સાંભળતાની સાથે જ મંગળને મનમાં ભડકો થયો. સ્વામી મારા ગુરુ ખરા, સ્વામી મોટા ખરા, પણ સ્વામીમાં જાહેર વિવેક ઓછો છે. મોટા સંતોને વ્યવહારુ થવું જોઈએ. આજે મારી સાથે 4-5 અમલદારો છે, એ બધાની વચમાં મંગળ કહીને બોલાવે એ યોગ્ય છે? આવો સાહેબ એમ કહેવું જોઈએ. અંતર્યામી સ્વામી બધું જાણી ગયા. આમને અધિકાર પચ્યો નહીં. જેવી મહારાજની ઈચ્છા. સ્વામીએ કંઈ શાપ ન આપ્યો. ભગવાનની ઈચ્છા ઉપર છોડ્યું તો ભગવાને નોંધ લઈ લીધી કે ગોપાળાનંદ સ્વામી જેના ઉપર નારાજ થાય પછી અમારી ઈચ્છા કેવી હોય. થોડા દિવસ પછી એ સાહેબના કામમાં કંઈક ગડબડ થઈ. તે વખતે કોર્ટ કચેરીઓ નહોતી. નિર્ણય અને ન્યાયમાં રાજાનું વાક્ય સર્વોપરી મનાતું. રાજાએ મંગળને કહી દીધું, કાલથી ઘેર બેસી જાઓ, તમારો ચાર્જ આ ભાઈને સોંપી દો. એ રીતે અણધાર્યા ઘર ભેગા થઈ ગયા. ઘોડા ગાડીઓ ગઈ, માન મોભો બધું ગયું. વડોદરામાં પગે ચાલતા થઈ ગયા. તેને જોઈને શહેરના માણસો બોલવા માંડ્યા, જુઓ મંગળીઓ જાય છે. મોટો સાહેબ થઈને ફરતો હતો અને હવે કેવી દશા થઈ ગઈ. સમાજના કડવા વચનો સાંભળી વિચારવા લાગ્યા કે ગુરુએ મને મંગળ કહીને પ્રેમથી બોલાવ્યો તે કડવું લાગ્યું. પરિણામે હું મંગળીયો થઈ ગયો. જિંદગીમાં મારું અમંગળ થઈ ગયું. જય શ્રી સ્વામિનારાયણ.